नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 356 થી 365 नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। प्रवचन रत्नाकर भाग 9मो पाना नंबर 372 पर बीजा पेरेग्राफ में गुरुदेवे समझाव्યું કે જ્ઞાનની પરિણતિ થાય તે જ કાળે એ જ વખતે શરીરની પરિણતિ થાય એટલે જીવને એમ લાગે, અજ્ઞાનીને એમ લાગે કે આ આત્માને કારણે શરીર હાલ્યું અથવા તો શરીર હાલ્યું માટે આત્માને એનું જ્ઞાન થયું, પણ બેમાંથી એક પણ વાત સાચી નથી। માત્ર બંનેની પરિણતિ થાય છે એ સમકાલીન છે, એટલે બંનેના જે પરિણામ થયા, આત્માને અંદરમાં જ્ઞાનના પરિણામ થયા અને એણે જાણ્યું કે આ શરીર હાલ્યું, તો એ જ વખતે શરીરના એવા પરિણામ થયા, એટલે એ સમકાળ છે, એ સમકાળ છે। પણ વાસ્તવમાં શરીરનું હલવું છે તે જળની પર્યાય છે અને જ્ઞાન થયું તે જીવની ચેતનની પર્યાય છે। શરીરની અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત હો, પણ જ્ઞાનનું પરિણમન શરીરથી થયું છે એમ કદાપી નથી। બંનેમાં સમકાળે પ્રગટ થતા પરિણમન પોતપોતાના સ્વતંત્ર છે। આનાથી આનું પરિણમન થયું ને એનાથી પેલાનું પરિણમન થયું, આવી કોઈ વાત જ નથી। બે દ્રવ્ય વિશે કર્તા કર્મ સંબંધ હોય જ નહીં, એટલે એ વખતે એક જ કાળે થતા પરિણામ છે અને બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે। આ વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ। હવે આગળ લઈએ। પાના નંબર 373 એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પરદ્રવ્ય જેને નિમિત્ત છે, પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા જ્ઞાન ગુણના સ્વભાવથી ભરેલો ચેતયિતા છે, તે જ્ઞાન સ્વભાવે ઉપજે છે। ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવથી ભરેલો છે અને એ જ્ઞાન સ્વભાવે ઉપજે છે, એમાં પરદ્રવ્ય નિમિત્ત છે। આત્મા કેવળ જ્ઞાનની પર્યાયે ઉપજે છે, ત્યાં પરદ્રવ્ય એટલે લોકાલોક આખું નિમિત્ત છે। આત્માને કેવળ જ્ઞાનની પર્યાય થાય, જ્ઞાન સ્વભાવી આત્મા છે, પરિપૂર્ણ છે અને કેવળ જ્ઞાન થાય છે તો એ કેવળ જ્ઞાનની પર્યાય ઉપજી, તો એમ થવામાં લોકાલોક આખું નિમિત્ત છે। કેમ કે કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે તો લોકાલોકને આત્મા જાણે છે એમ આપણે વ્યવહારથી કહીએ છીએ। તો કહે છે કે આત્મા કેવળ જ્ઞાનની પર્યાયે ઉપજે છે, ત્યાં પરદ્રવ્ય એટલે લોકાલોક આખું નિમિત્ત છે। પણ લોકાલોક છે માટે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી। કેવળ જ્ઞાનના પરિણામ જીવને સ્વતંત્ર રીતે થયા છે, જીવનો સ્વભાવ જ એવો છે। સાથે સાથે એ પણ કહે છે કે તથા લોકાલોક પરિણમે છે તેને કેવળ જ્ઞાન નિમિત્ત છે। લોકાલોક પરિણમે છે તેને કેવળ જ્ઞાન નિમિત્ત છે। કેમ કે કેવળ જ્ઞાનમાં એ વાત આવે છે ને એટલે
પણ કેવળ જ્ઞાનની પર્યાય છે માટે લોકાલોક પરિણમે છે એમ નથી. લોકાલોકનું પરિણમન કેવળ જ્ઞાનમાં જણાય છે માટે હવે લોકાલોકનું પરિણમન એમ જ થવું જોઈએ એમ નથી. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આમ આવ્યું છે માટે હવે બધી પર્યાયો એમ જ થશે એમ નથી. અહીંયા એમ કહેવું છે કેવળ જ્ઞાનની પર્યાય છે માટે લોકાલોક પરિણમે છે એમ નથી. પણ અરસપરસ બંને નિમિત્ત છે. ત્યાં કર્તા કર્મ ભાવ નથી. બંને પરસ્પર અનુકૂળ સાથે રહેલ છે. ઉચિત નિમિત્ત હોય એમ આપણે કહીએ છીએ ને, અનુકૂળ નિમિત્ત હોય એમ કહીએ છીએ. એ પરદ્રવ્ય છે એની ઉપર નિમિત્તનો આરોપ કરવામાં આવે છે એ અનુકૂળ નિમિત્ત છે એમ કરીને. વાસ્તવમાં એ વખતે ઉપાદાન કારણ છે તે જ એ પરિણામનું કારણ છે. આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ પણ કહ્યું છે, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહેલ. બંને સાથે રહેલ છે એનો અર્થ શું? કે આનાથી આ છે એમ નથી, બંને સાથે રહેલ છે. પેલાથી પેલું છે એમ નહીં. દ્રવ્ય સંગ્રહની ગાથા 47માં આવે છે કે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ બંને ધ્યાનમાં પ્રગટ થાય છે. હવે એમાં વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી એમ છે ક્યાં? બંને ધ્યાનમાં પ્રગટ થાય છે તો પછી એમાં આગળ પાછળ ક્યાં છે કે વ્યવહાર પહેલા છે ને પછી એનાથી નિશ્ચય થાય છે? એમ છે જ નહીં. સ્વરૂપની દ્રષ્ટિને રમણતા થતા નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે અને ત્યારે તે જ કાળે બાકી રહેલો જે રાગ છે એને આરોપ કરીને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. આ પ્રમાણે નિશ્ચય વ્યવહાર બંને સાથે વિદ્યમાન છે. વ્યવહારનો રાગ જે તે કાળે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિશ્ચય સંકિત થાય ત્યારે જે સુભાવ છે, હું શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છું એવો વિકલ્પ સહિતનો જે શુભ ભાવ છે, હું મારા સ્વરૂપને અનુભવું એવો જે ભાવ છે, એ બધો શુભ રાગ છે. એવો એ વ્યવહારનો રાગ જે તે કાળે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. પરંતુ નિશ્ચય અને વ્યવહાર બંને સાથે જ છે અને સ્વરૂપની દ્રષ્ટિ થાય, સ્વરૂપમાં રમણતા થાય એટલે અનુભવ થાય એ વખતે એવા નિર્મળ પરિણામ થાય છે. નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને તે રૂપે પરિણમવા રૂપ, રહેવા રૂપ ચારિત્ર, સમ્યક ચારિત્ર એ પ્રગટ થાય છે. તો તે કાળે જે રાગ બાકી રહ્યો છે એને આરોપ કરીને વ્યવહારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. જે રાગ છે, શુભ ભાવ છે, એ બંધનું કારણ છે અને જેટલા નિર્મળ પરિણામ થયા તે શુદ્ધિ થઈ છે એ નિજરાનું કારણ છે. આગળ 374માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી પુરુષની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ છે એની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. તેને રાગની એકત્વ બુદ્ધિનું પરિણમન નથી. રાગ સાથે એકત્વ એને થતું નથી. પોતાનું સ્વરૂપ એનાથી ભિન્ન છે એવું જેને ભાસ્યું છે, અનુભવાયું છે, એને પછી પરદ્રવ્ય પોતારૂપ લાગતું નથી કે પોતાને થતા રાગ શુભ ભાવ પણ પોતારૂપ લાગતા નથી, પોતાથી જુદા લાગે છે. એટલે એવા ધર્મી સમ્યક દ્રષ્ટિને રાગની એકત્વ બુદ્ધિનું પરિણમન નથી. તેને સમય સમયનું ક્રમબદ્ધ જે જ્ઞાનનું પરિણમન થાય છે તેમાં તે કાળે જે રાગ છે તેને પોતાથી પૃથક જુદો જાણે છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી પુરુષ છે એને
સમયે સમયે ક્રમબદ્ધ જ્ઞાનની પર્યાય થાય છે અને એ જ્ઞાનની પર્યાયમાં તે કાળે જે રાગ છે તેને પોતાથી જુદો પૃથક જાણે છે. ત્યાં જે રાગ છે એ જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે. બસ આટલી વાત. પણ એ રાગ એને જ્ઞાનનું પરિણમન કરાવે છે એમ નથી. તે રાગને જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવામાં આવે છે. એનો અર્થ એ કે એ બંને સાથે છે. બાકી રાગ કરતા અને જ્ઞાનનું જે પરિણમન થયું તે એનું કાર્ય એમ નથી. રાગ છે એટલે એવું જ્ઞાનનું પરિણમન થયું એમ નથી. જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે અને એ વખતે રાગનું પરિણમન પણ ત્યાં રહ્યું છે. તો આરોપ આપી અને એમ કહેવામાં આવે છે કે એ એમાં નિમિત્ત છે. એવી જ રીતે જ્ઞાન કરતા અને જે રાગ થયો તે કાર્ય એમ પણ નથી. જ્ઞાન પેલા રાગને જાણે છે એટલે એ રાગ કાંઈ જ્ઞાનનું કાર્ય થતું નથી. જ્ઞાન કરતા અને જે રાગ થયો તે એનું કાર્ય એમ પણ નથી. એટલે બંને વાતને આપણે બરાબર સમજવાની છે. ગુરુદેવ કહે છે કે ખરેખર તો જ્ઞાનનું પરિણમન તે કાર્ય અને ભગવાન આત્મા તેનો કરતા એમ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને આ એનું જ્ઞાનનું પરિણમન છે એ એનું કાર્ય છે એમ આપણે કહીએ છીએ. જ્ઞાનનું પરિણમન તે કાર્ય અને ભગવાન આત્મા તેનો કરતા એમ કહીએ છીએ. પણ એ પણ ભેદ અને ઉપચાર છે. એમાં ભેદ પડ્યો ને. વાસ્તવમાં જ્ઞાનની પરિણતિનો કરતા તે પરિણતિ પોતે છે. એટલે કે પર્યાય પોતે જ એના સત્કારક રૂપે ઉત્પન્ન થાય છે. પર્યાયના સત્કારક એના પોતાના, છ કારક એના પોતાના. પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું કાર્ય એટલે કર્મ પર્યાય, પર્યાયનું કરણ એટલે સાધન પર્યાય, પર્યાય જેને મળે છે તે સંપ્રદાન એ પણ પર્યાય, પર્યાય જેમાંથી થઈ છે તે અપાદાન એ પણ પર્યાય, અને પર્યાય જેના આધારે થઈ છે તે પણ પર્યાય. એ છ કારકો એના પોતાના છે. એટલે ગુરુદેવ કહે છે કે વાસ્તવમાં જ્ઞાનની પરિણતિ થઈ એટલે નવી પર્યાય થઈ છે. એ પર્યાય સ્વતંત્ર રીતે થઈ છે. એટલે જ્ઞાનની પરિણતિનો કરતા પરિણતિ પોતે છે. આત્માને તેનો કરતા કહેવો તે ભેદ ઉપચાર છે. ભેદ પડ્યો ને. આત્મા કરતા અને એની આ જ્ઞાનની પરિણતિ. આત્મા જ્ઞાન છે અને જ્ઞાનનું પરિણમન એમ બે. તો કહે છે કે એવો ભેદ ઉપચાર તે વ્યવહાર છે. આવી સૂક્ષ્મ વાત છે પ્રભુ. આગળ કહે છે કે આમાં તો પર્યાયની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટ્યો છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તેની જ્ઞાનની પર્યાય ક્રમબદ્ધ થાય તે સ્વતંત્ર છે. જ્ઞાનની પર્યાયને કોઈ કરે એમ હોય જ નહીં. રાગ છે માટે જ્ઞાન થાય છે એ તો ક્યાંય દૂર રહી ગયું. પણ દ્રવ્ય ત્રિકાળી છે માટે તેની જ્ઞાનની પર્યાય થાય છે એમ પણ નથી. કેમ કે દ્રવ્ય તો સદાય છે, છતાં પરિણતિ એક રૂપ થતી નથી, ભિન્ન ભિન્ન થાય છે. એટલે કે પર્યાય ભિન્ન ભિન્ન થાય છે. એક રૂપ એટલે અહીંયા કહેવાનો આશય એ છે કે એક પછી એક પરિણામ થાય છે તો પર્યાય ભિન્ન ભિન્ન થાય છે. એ પર્યાયનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે એમ અહીંયા સિદ્ધ કર્યું છે. આ ઘણી સૂક્ષ્મ વાત છે. પર્યાય
ના ઉત્પાદ વિશેની આવી વાત જેને બેસી જાય છે એને પછી 12મા પર્યાયનું લક્ષ છૂટી જાય છે. જે પર્યાય ઉપર મારો કોઈ કાબુ નથી, પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે, એ વખતે હું ભગવાન આત્મા ત્રિકાળ એવો ને એવો રહું છું. આવી જેને શ્રદ્ધા થાય છે એને સમ્યક દર્શનનો પુરુષાર્થ ઉપડે છે. જે પર્યાય થાય છે તે થાય છે, ક્રમબદ્ધ થાય છે, એ એમ થવાની છે માટે થાય છે. એમ પણ નહીં કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં એ પર્યાય એવી રીતે આવી છે માટે થાય છે, એમ પણ નહીં. જે ક્રમબદ્ધ થવાનું છે એ એમ જ થવાનું જ છે અને એમ જ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આવે છે. એટલે ક્રમબદ્ધ તો એના કારણે થાય છે. દરેક પદાર્થના પરિણામ ક્રમબદ્ધ થાય છે એ તો એના પોતાના કારણે થાય છે. એ પર્યાય સ્વતંત્ર રીતે એમ જ ઉત્પન્ન થવાની છે તે થાય છે. એટલે આ જીવની પર્યાય પણ જે થવાની છે તે થાય છે તો થાય છે. હું ભગવાન આત્મા ત્રિકાળ એકમાત્ર જ્ઞાયક છું. બસ આવી દ્રષ્ટિ કરવાની છે, આવી દ્રઢતા કરવાની છે. વિકલ્પ સહિતની આવી દ્રઢતા સાધકને ઘણી જરૂરી છે. એના કર્તા ભાવને ટાળવા માટે આવી શ્રદ્ધા, આવી માન્યતા, આવી સમજ ખૂબ જરૂરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો માર્ગ જુદી જાતનો છે. માર્ગના ભાન વિના એ અનંત કાળથી આથડી મર્યો છે. 375મા પાના ઉપર અહીંયા કહે છે કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. અહીંયા સેવ્યા નહીં ગુરુ સંતને એમ કહ્યું છે ને, એનો અર્થ લોકો સમજતા નથી. ગુરુ સંતને સેવવા એટલે એમણે કહેલી વાતનો સ્વીકાર થવો. એમણે જે ઉપદેશ આપ્યો છે અને એમણે જે શાસ્ત્ર આદિની રચના કરી છે એને જેમ છે તેમ યથાર્થ સમજવી એટલે ગુરુ સંતને સેવ્યા. ગુરુની સેવા એટલે કઈ ગુરુના પગ દબાવવા જવાની એમ નથી. લોકો ઊંધા અર્થ કરે છે. ગુરુને પગ દબાવડાવવા હોત તો ગુરુ સંસારમાં હતા, કદાચ રાજા પણ હતા, કોઈ મોટા શ્રેષ્ઠી પણ હોય, તો એમને તો ઘણાય નોકર ચાકર હતા. એમને કાંઈ એની જરૂર ન હતી. બધું છોડીને નીકળી પડ્યા છે ને હવે તમારી પાસે કઈ પગ દબાવડાવવા છે, એને તમે સેવા માનો છો. ગુરુને કાંઈ તમારી પાસે અપેક્ષા હોય નહીં. એ પોતે નિર્ગ્રંથ ગુરુ છે, એમને કોઈ એવી અપેક્ષા હોતી જ નથી. તમે એમ માનો કે એમની શારીરિક સેવા કરીએ એટલે આપણને બધું પ્રાપ્ત થાય. ગુરુ માનતા નથી ને તમે એવું ઊંધું માનો છો. ગુરુએ જે કહ્યું છે એનો સ્વીકાર થવો એનો અર્થ કે ગુરુની સેવા થઈ. એટલે એ અર્થને સમજ્યા નથી એટલે મુશ્કેલી થાય છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે અરે રે સંતોએ, આચાર્ય ભગવંતોએ કહેલી વાત એણે માની નહીં, એટલે એમ એ ગુરુ સંતને સેવ્યા નહીં. સાંભળી નહીં એ વાત, એમની વાતને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખી. મૂળ વાત જે કરી એને તો એને સાંભળી નહીં, એના ઉપર એને લક્ષ આપ્યું નહીં, એના ઉપર એને વિચાર કર્યો નહીં. પ્રસન્ન ચિત્ત થઈ અને પોતાની વાત હતી તો પણ એને સાંભળી નહીં. આચાર્ય ભગવાને વાત કોની કરી? આત્માની વાત કરી. તો આ શિષ્ય એ પણ ભગવાન આત્મા છે ને, એની વાત કરી, એના હિતની વાત કરી, એના સ્વરૂપની વાત કરી, તો પણ એને પ્રસન્ન ચિત્તે એ વાતને સાંભળી નહીં, એના ઉપર લક્ષ આપ્યું નહીં. એટલે એમ ગુરુ સંતને સેવ્યા નહીં. કેમ કે એને અભિમાન હતું, એ માન કસાયમાં રાચી રહ્યો હતો અને એટલે જ એ અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. ગુરુદેવ કહે છે કે ભાઈ એકવાર પ્રસન્નચિત્ત થઈ તારી પ્રભુતાની વાત અંતરમાં પ્રીતિ લાવીને સાંભળ. પોતે ભગવાન અંદર જ્ઞાન આનંદની લક્ષ્મીનો ભંડાર શુદ્ધ એક જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. તેને જેણે જોયો
અને જાણ્યો તેને જાણવાની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. જેણે એવા ભગવાન આત્માને અનુભવ્યો એને નિર્મળ પરિણામ થયા છે. હવે તેને જે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ ઉઠ્યો તે અહીં કહે છે કે જ્ઞાન પર્યાયમાં નિમિત્ત કહેવામાં આવે છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, જેને નિર્મળ પરિણામ થયા છે, એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એને જયારે દયા, દાન, વ્રત, ભક્તિના શુભ ભાવ આવે છે, એવા વિકલ્પ ઉઠે છે, તો એમ કહેવાય છે કે એને એનું જ્ઞાન પણ થાય છે. એ જ્ઞાનની પર્યાયમાં એવા વિકલ્પને જાણે છે, એવા શુભ ભાવને જાણે છે. ત્યારે એ વિકલ્પ જે ઉઠ્યા છે, જે શુભ ભાવ થયા છે, તે તેના તે વખતે થતા જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત કારણ છે. આવી વાત છે. અને સાથે સાથે બીજી વાત પણ કહી દીધી કે તે વિકલ્પ રૂપ શુભરાગના પરિણામને જ્ઞાનની પર્યાય નિમિત્ત કહેવામાં આવે છે. અર્થાત જ્ઞાનની પર્યાય છે તે રાગને કરતી નથી, એનાથી જુદી છે. અને રાગની પર્યાય છે તે જ્ઞાનને કરતી નથી, એનાથી જુદી છે, પૃથક છે. છતાં બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્ઞાનથી રાગ ભિન્ન જ રહી જાય છે. આવી વાત છે. આગળ કહે છે કે ભાઈ જેને અંતરંગમાં નિશ્ચય પરિણમ્યો છે તેને બાહ્ય વ્યવહાર નિમિત્ત છે. પણ જેને નિશ્ચય ધ્રુવ અંતરંગ તત્વનું જ્ઞાન જ નથી તેને નિમિત્ત કોણ કહેવો? એ કોનું નિમિત્ત થાય? જેને અંતરમાં નિશ્ચય પ્રગટ્યો છે એને બધે બહારમાં જે વ્યવહાર છે એ નિમિત્ત કહેવાય. પણ જેને નિશ્ચય ધ્રુવ અંતરંગ તત્વનું જ્ઞાન જ નથી તો પછી પેલું બાહ્યમાં છે એને વ્યવહાર કેવી રીતે કહેવાય? તેને વ્યવહાર નિમિત્ત કેમ કહીએ? ભગવાનનો માર્ગ ખૂબ ગંભીર છે, ઊંડો છે, સૂક્ષ્મ છે. વસ્તુ અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા અતિ સૂક્ષ્મ અને તેના આશ્રય વડે ઉત્પન્ન માર્ગ પણ સૂક્ષ્મ અને ગંભીર છે. આત્માના આશ્રયે જે માર્ગ ઉત્પન્ન થાય છે તે ગંભીર અને સૂક્ષ્મ છે. આગળ કહે છે કે આત્માના આશ્રયે જે અબંધ પરિણામ પ્રગટ થયા, નિર્મળ પરિણામ પ્રગટ થયા, અબંધ પરિણામ જેને કારણે આશ્રવ અને બંધ થતા નથી એવા અબંધ પરિણામ પ્રગટ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ પ્રગટ થયા. તેમાં બંધના પરિણામ નિમિત્ત છે. બંધના એટલે કે શુભ ભાવના જે પરિણામ હતા તેને નિમિત્ત કહેવામાં આવ્યું. એ શુભ ભાવના પરિણામ છે એ તો પુણ્ય બંધનું કારણ છે ને, એટલે એમ કહ્યું કે એમાં એ બંધના પરિણામ નિમિત્ત છે. શું કહ્યું? આત્માના આશ્રયે જે અબંધ પરિણામ, નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ પ્રગટ થયા તેમાં બંધના પરિણામ નિમિત્ત છે. બંધના પરિણામ એટલે શુભ ભાવ થયો જે પુણ્ય બંધનું કારણ છે એવા પરિણામ એ નિમિત્ત છે. શુભ ભાવ ને એમાં નિમિત્ત થયું અને બંધના પરિણામને જીવના અબંધ પરિણામ નિમિત્ત છે. બંધના એટલે શુભ ભાવના જે પરિણામ થયા એને જીવના નિર્મળ પરિણામ નિમિત્ત છે. ગજબ વાત છે. નિમિત્ત છે એટલે બંધના પરિણામ અબંધને કે અબંધના પરિણામ બંધન કરે એમ નહીં. એ તો બે સાથે છે. એ તો બંને સાથે છે. કોઈ કોઈને કરતું નથી એટલે તો એને નિમિત્ત કહ્યું. ભગવાન આત્મા અનંત શક્તિની ખાણ છે. એવા શક્તિમાન પ્રભુનો જ્યાં સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ થયો ત્યાં જે જ્ઞાન અને આનંદની પર્યાય પ્રગતિ તે મોક્ષ માર્ગ. નિર્મળ પરિણામ થયા એ મોક્ષ માર્ગ. ત્યાં નિજરા થઈ, શુદ્ધિની વૃદ્ધિ થઈ
એવો મોક્ષ માર્ગ પ્રગટ્યો. સ્વાનુભવની દશા તે મોક્ષ માર્ગ છે, અને એ વખતે જે બાકી રહેલો રાગ છે, શુભભાવ છે, એ બંધનું કારણ છે. એટલે એ રાગની દશા જે રહી તે સંસાર છે. સ્વાનુભવની દશા તે મોક્ષ માર્ગ, અને જે રાગની દશા રહી તે સંસાર છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે છઠ્ઠા ગુણ સ્થાને એટલે કે નિર્ગ્રંથ મુનિ 7મા ગુણ સ્થાને છે, પોતાના સ્વરૂપને વિશે વિરાજી રહ્યા છે, પ્રત્યુષ સંવેદન સહિત છે. એ જયારે 12માં આવે છે તો એ છઠ્ઠા ગુણ સ્થાને છે. એની વાત કરી છે કે છઠ્ઠા ગુણ સ્થાને જેટલો મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે, એટલે પોતાને મહાવ્રત છે એની સભાનતા છે, તો એ પુણ્યબંધનું કારણ છે. એટલે જેટલો મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તે બધો જગપંથ છે. જગપંથ, સંસારનો પંથ. કેમ કે એ શુભભાવ છે, અને શુભભાવ છે તે પુણ્યબંધનું કારણ છે. એટલે છઠ્ઠા ગુણ સ્થાને જેટલો મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તે બધો જગપંથ છે. મુનિ 7મા ગુણ સ્થાને હતા ત્યારે તો પોતાના સ્વરૂપને વિશે હતા, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં હતા. પણ ત્યાંથી જયારે બહાર આવે છે ત્યારે છઠ્ઠા ગુણ સ્થાને છે. તે વખતે એમને મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે, એટલે કે મહાવ્રત આદિની સભાનતા વર્તે છે, એ તરફ એમનું લક્ષ્ય જાય છે. એટલે એને અહીંયા કહ્યું કે એ બધો જગપંથ છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી કિંચિત રાગ હોય છે, શુભ ભાવ હોય છે, ભક્તિ, વ્રત, તપ આદિનો વિકલ્પ હોય છે. પણ એ બધું છે તો સંસારનું કારણ, પુણ્યબંધનું કારણ. અને જેટલો સ્વ આશ્રય થયો, જેટલી સ્વ અનુભવની દશાની સ્થિરતા થઈ, પોતાના સ્વરૂપને વિશે જેટલો સમય રહ્યો એટલો એ મોક્ષનો માર્ગ થયો. અને તે મોક્ષનું કારણ હોવાથી મોક્ષ સ્વરૂપ છે. મોક્ષનું કારણ છે તે મોક્ષ સ્વરૂપ છે. અને વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે એ સંસારનું કારણ છે, એ જગપંથ છે. આગળ 376માં પાના ઉપર હવે આચાર્ય ભગવાન કહે છે ચોથા પેરેગ્રાફમાં કે વળી જેવી રીતે જ્ઞાન ગુણનો વ્યવહાર કયો તેવી જ રીતે દર્શન ગુણનો વ્યવહાર કહેવામાં આવે છે. અને પછી આચાર્ય ભગવાન એ ખડીનું ઉદાહરણ એ જ રીતે પાછું સમજાવે છે. આપણે એ ખડીના ઉદાહરણને ગુરુદેવ દ્વારા ફરીથી સમજીએ. 377માં પાના ઉપર એ ઉદાહરણને ગુરુદેવે અહીંયા ફરીથી સમજાવ્યું છે. કહે છે કે શ્વેત ગુણથી ભરેલી ખડી છે તે પોતે ભીંત આદિ પરદ્રવ્યના સ્વભાવે થતી નથી, તેમજ તે ખડી ભીંત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવ રૂપ કરતી નથી. બે વાત છે. પોતે પરદ્રવ્યના સ્વભાવે થતી નથી, તેમજ એ ખડી ભીંત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવ રૂપ કરતી નથી. તો શું છે? તો કહે છે ખડી સ્વભાવથી જ પોતાની સફેદાઈપણે ઉપજે, તેમાં આ ભીંત આદિ પરદ્રવ્ય નિમિત્ત છે. અને પોતાના સ્વભાવે ઉપજતા ભીંત આદિ પરદ્રવ્યને ખડીની સફેદાઈ નિમિત્ત છે, અરસપરસ નિમિત્ત છે. એટલું કોઈ કોઈનું કાંઈ કરે એમ નહીં. આ પ્રમાણે નિમિત્ત હોવાથી ખડી ભીંત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી સફેદ કરે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. આ તો દ્રષ્ટાંત કહ્યું ને એને આપણે બરાબર સમજ્યા છીએ. હવે એના ઉપરથી સિદ્ધાંત કહે છે. સિદ્ધાંત આચાર્ય ભગવાને શું કહ્યો છે એ પહેલા વાંચી લઈએ, પછી ગુરુદેવ પાસેથી સમજીએ. કે છે કે તેવી રીતે દર્શન ગુણથી ભરેલા સ્વભાવ વાળો
ચેતયતા પણ પોતે પૂતગળ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો. દર્શન ગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયતા. અત્યારે હવે દર્શન ગુણની વાત લીધી છે, એટલે અત્યારે ભગવાન કહે છે કે તેવી રીતે દર્શન ગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયતા પણ પોતે પૂતગળ આદિ પરદ્રવ્યના સ્વભાવે નહીં પરિણમતો થકો અને પૂતગળ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહીં પરિણમાવતો થકો. પૂતગળ આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શન ગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો. ચેતયતા જેને નિમિત્ત છે એવા પોતાના પૂતગળ આદિના સ્વભાવના પરિણામ વડે ઉપજતા પૂતગળ આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી દેખે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. ચેતયતા પોતાના સ્વભાવે પરિણમે છે એટલે પૂતગળ આદિ પરદ્રવ્યને એ દેખે છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું. પણ એ પૂતગળ આદિ પરદ્રવ્ય છે એ એને દેખાય છે, જણાય છે, દેખવું અને શ્રદ્ધવું બંને આમાં તો લઈ લેવા. એની એને શ્રદ્ધા થાય છે તો એ પરદ્રવ્ય એ નિમિત્ત છે, એને કારણે કાંઈ એ દેખે છે એમ નથી. ગુરુદેવ આ વાત બરાબર સમજાવે છે, કહે છે કે જુઓ શું કહે છે. ચેતયતા ભગવાન આત્મા. આત્મા તો જ્ઞાન આનંદ લક્ષ્મીનો નાથ પ્રભુ સ્વરૂપથી ભગવાન જ છે. અમે તો આત્માને ભગવાન જ દેખીએ છીએ અને કહીએ છીએ. સમયસાર ગાથા 72ની ટીકામાં આચાર્ય દેવે આત્માને 3 વાર ભગવાન આત્મા કહીને બોલાવ્યો છે. એટલે ત્યાર પછીથી આપણે પણ ભગવાન આત્મા કહીએ છીએ. ગુરુદેવ કહે છે કે અમે એને ભગવાન આત્મા તરીકે જ દેખીએ છીએ અને કહીએ છીએ. અને એ વાત આવી છે ક્યાંથી? તો સમયસારની ગાથા 72માંથી આવી છે. આચાર્ય ભગવાને 3 વખત ભગવાન આત્મા કહીને બોલાવ્યો છે. કોને? આત્માને. આત્મા વિશેની વાત કરતા ભગવાન આત્મા એમ 3 વખત કહ્યું છે. ત્યાં 3 બોલ લીધા છે. એ 3 બોલ આ પ્રમાણે છે કે આશ્રવો, દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પો અસૂચિ છે. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયક પ્રભુ અત્યંત સૂચિ છે. એમ એ પહેલો બોલ જેમાં ભગવાન આત્મા કહેવામાં આવ્યું. બીજો બોલ છે કે આશ્રવો જળ સ્વભાવ હોય, ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. આશ્રવો જળ સ્વભાવ હોય, ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે. ભગવાન આત્મા સદાય શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય છે. ત્યાં બીજી વખત ભગવાન આત્મા કહ્યો. અને ત્રીજી વખત આશ્રવો આકુળતાને ઉપજાવનારા એવા દુઃખના કારણો છે. ભગવાન આત્મા સદાય નિરાકુળ સ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આશ્રવોની વાત કરતા 3 વખત આત્માને ભગવાન આત્મા કહ્યો. આગળ 378માં પાના ઉપર ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ધર્મી પુરુષને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ આવે છે ખરા, પણ તે વિકલ્પ તેના જ્ઞાનનું જ્ઞેય છે, શ્રદ્ધાનમાં હેય છે અને ચારિત્ર્યની અપેક્ષાએ તે દોષ છે, ઝેર છે. થોડુંક અઘરું પડે, કડક વાત લાવી દીધી. ધર્મી પુરુષ, જ્ઞાની પુરુષ, સમ્યક દ્રષ્ટિ પુરુષ એને પણ શુભભાવ આવે, દયા, દાન, વ્રત, ભક્તિ નો શુભભાવ આવે એવો વિકલ્પ હોય, પણ એ વિકલ્પને એ જાણે છે. એટલે કહે છે કે પણ તે વિકલ્પ તેના જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે અને શ્રદ્ધાનમાં હેય છે. એટલે શ્રદ્ધામાં શું છે કે આ બધા વિકલ્પ છોડવા જેવા છે અને ચારિત્રની અપેક્ષાએ તે દોષ છે. ચારિત્રની અપેક્ષાએ કેમ દોષ છે? કેમ કે એ વિકલ્પમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ થતું જ નથી.
એ ઝેર જેવા છે. જ્યાં સુધી એ વિકલ્પમાં રાચી રહ્યો છે ત્યાં સુધી સ્વરૂપને વિશે જતો નથી. એટલે ચારિત્ર્યની અપેક્ષાએ એ અટકવાનું સ્થાન છે, રોકાવાનું સ્થાન છે, એટલે એ દોષ છે. બહુ સુંદર વાત છે. એક જ વાક્ય યાદ રાખવા જેવું છે. ધર્મી પુરુષની દ્રષ્ટિ કેવી હોય છે કે એને આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ આવે છે, પણ એ બધા વિકલ્પ એના જ્ઞાનનું જ્ઞેય છે, એના પ્રધાનમાં તે હેય છે, અને ચારિત્ર્યની અપેક્ષાએ તે દોષ છે, ઝેર છે. ધર્માત્મા પુરુષ કોણ માત્ર રાગને હેય જ માને છે, જાણે છે, એવી જ એની શ્રદ્ધા હોય છે. ત્યારે કોઈ પંડિત વળી શુભ ભાવને, પુણ્ય ભાવને ઉપાદેય માને છે. શુભ ભાવને ઉપાદેય માને, એના સ્થાને એને ઉપાદેય માને. જે અટકવાનું સ્થાન છે, જે બંધનું કારણ છે, એને મુક્તિનું કારણ માને. આવી ઊંધી વાત તો અત્યારે પણ ચાલી રહી છે ને. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભગવાન, તું શું કહે છે? અહીં તો સ્પષ્ટ વાત છે કે રાગ માત્ર હેય છે, રાગ માત્ર હેય છે, છોડવા લાયક છે. કેમ કે રાગ અસુચિ છે, જળ સ્વભાવ છે, અને દુઃખનું કારણ છે, સંસારનું કારણ છે. ધ્રુવના ધ્યાન વિના 3 કાળમાં સમ્યક દર્શન પ્રગટ થતું નથી. રાગથી સમ્યક દર્શન પ્રગટ નથી થતું, શુભભાવથી સમ્યક દર્શન પ્રગટ નથી થતું. તીર્થંકર ભગવાનની ભક્તિ દ્વારા સમ્યક દર્શન પ્રગટ નથી થતું. ભક્તિ એવો કોઈ માર્ગ નથી. પણ જે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને પ્રગટ કરે છે, એને એવો અહોભાવ હોય છે, એટલે એ સાથે રહેલો રાગ છે. તો જેને એવો નિશ્ચયથી મોક્ષનો માર્ગ પ્રગટ થયો છે, સમ્યક દર્શન પ્રગટ થયું છે, એને એ વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને વ્યવહાર સંકિત કહ્યું છે. પણ એ રાગ છે, એ શુભભાવ છે, એ શુભભાવ કાંઈ સમ્યક દર્શનનું કારણ નથી. ધ્રુવના ધ્યાન વિના 3 કાળમાં સમ્યક દર્શન પ્રગટ થતું નથી. કોઈ નિમિત્તથી પણ નહીં, શુભ રાગથી નહીં, અને પર્યાયના લક્ષથી પણ સમ્યક દર્શન થતું નથી. એકમાત્ર નિત્ય આનંદ ધ્રુવ ધામ પ્રભુ એવા આત્માની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે. આવી વાત છે. આવો તો આપણે પુરુષાર્થ કરતા જ નથી. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, પણ સ્વરૂપ તરફ ચડવાનો પુરુષાર્થ ક્યાં કરીએ છીએ? અહીંયા તો કહે છે કે ધ્રુવના ધ્યાન વિના 3 કાળમાં સમ્યક દર્શન પ્રગટ થતું નથી. અને આ વાત તો ઘણી વાર આવી ગઈ. તો પછી ધ્રુવનું ધ્યાન કોણ કરશે? ગુરુદેવે તો કર્યું છે, પ્રાપ્ત કરી લીધું છે, બેનશ્રી બેને પણ કર્યું છે. આ તો આપણે માટે વાત છે. ગુરુદેવ આપણને સમજાવે છે. ગુરુદેવના ઘરની વાત નથી. આચાર્ય ભગવાને પણ એમ જ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, અને એમ જ આગળ વધી અને 7મા ગુણસ્થાનની દશા પ્રગટ કરી છે. એટલે બધા જ સંકિતીઓએ સ્વરૂપનું દર્શન તો નિર્વિકલ્પ ધ્યાનમાં ધ્રુવનું ધ્યાન કરીને પ્રગટ કર્યું છે. એ કઈ શુભરાગથી થયું નથી. એ તો કરવા જેવું છે. એ કરવા જેવું છે. શરૂ તો કરવું પડશે ને. જીવન આમને આમ પૂર્ણ થઈ જાય, સ્વાધ્યાય કરતા કરતા અને સ્વાધ્યાય સાંભળતા સાંભળતા અને શાસ્ત્ર વાંચતા વાંચતા, તો પછી એનો અર્થ શું? અહીંયા કહે છે કે ભગવાન આત્મા સદા નિરાકુળ સ્વભાવ છે. તે રાગનું કારણ પણ નથી અને રાગનું કાર્ય પણ નથી. એવા ભગવાન આત્માની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. નિરાકુળ આનંદનો નાથ પ્રભુ એવો એ આત્મા એ રાગનું કારણ નથી, અને આત્મા કારણ અને રાગ તેનું કાર્ય એમ પણ નથી. શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ મલિન રાગનું કારણ કેમ થાય? રાગ તો મલિન છે, એ તો બંધનું કારણ છે. તો એનું કારણ જ્ઞાન સ્વભાવી આત્મા થાય, જે શુદ્ધ છે, જે અબંધ સ્વરૂપ છે,
જે સર્વજ્ઞ સ્વરૂપ છે એવો આ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા જે બંધનું કારણ એવો રાગ, મલિન રાગ એનું કારણ થાય. વળી વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને નિશ્ચય રત્નત્રય એનું કાર્ય એમ પણ નથી. આ તો ભગવાનની વાણી. બાપુ વિદેહમાં જઈને શ્રી કુંકુમ પ્રભુ આ લઈ આવ્યા છે. કુંદાચાર્ય આ વાત લઈ આવ્યા છે. તેમાં આ કહે છે કે ભગવાન આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. આવો માર્ગ છે. ભગવાનનું તત્વ અતિ સૂક્ષ્મ છે. પણ શું થાય? તત્વદ્રષ્ટિ થયા વિના જીવના જન્મ મરણના અંત આવે એમ નથી. અહીં કહે છે ભગવાન આત્મા દર્શન ગુણથી ભરેલા સ્વભાવ વાળું એક દ્રવ્ય છે. દર્શન ગુણની વાત ચાલે છે ને, અને દર્શનમાં તો ગુરુદેવ બંનેને લઈ લીધા છે. એટલે કહે છે કે આમાં દર્શન શબ્દ વડે દર્શન ગુણ અને શ્રદ્ધા ગુણ એમ બંનેની વાત છે. બહુ સ્પષ્ટ કહી દીધું છે. દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ અને શ્રદ્ધાના સ્વભાવથી પરિપૂર્ણ બંને ગુણની વાત છે. દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ અને શ્રદ્ધાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો એવો ભગવાન આત્મા. એટલે દર્શન ગુણથી ભરેલો ભગવાન આત્મા, દર્શન ગુણથી ભરેલા સ્વભાવ વાળું આ દ્રવ્ય, આ આત્મા, એવા આત્માની વાત છે. શું કહે છે કે આવો આત્મા ચેતયતા પ્રભુ પૂતગલ આદિ પરદ્રવ્યના સ્વભાવ રૂપે પરિણમતો નથી. જેમ શ્વેત ગુણથી ભરેલી ખડી ભીંત રૂપે થતી નથી, તેમ ભગવાન આત્મા શરીર આદિ કે રાગ આદિ રૂપે થતો નથી. આત્મા વ્યવહાર રત્નત્રયના વિકલ્પપણે થતો નથી. જે જ્ઞાન વિશે વાત કરતા સમજાવ્યું હતું એ બધું ફરીથી અહીંયા ગુરુદેવ સમજાવે છે. ઘણો વિસ્તાર કરે છે. આગળ 379 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ તારી સમૃદ્ધિ અને તારા વૈભવની વાત તું એકવાર સાંભળ. જ્ઞાન અને આનંદની ત્રિકાળી સંપદાથી ભરેલો ચૈતન્ય નિધિ પ્રભુ તું ભગવાન આત્મા છો. આવી નિજ ચૈતન્ય સંપદાને છોડીને અહીં કહે છે કે આત્મા પૂતગલ આદિ રૂપ અને રાગાદિ રૂપ કદી થતો નથી. પોતાની ચૈતન્ય સંપદાને છોડીને આત્મા પૂતગળ આદિ રૂપે ક્યારેય થયો નથી ને થાય નહીં. એ રાગ આદિ રૂપ પણ થાય નહીં. પોતાની ચૈતન્ય સંપદાને છોડીને ભગવાન આત્મા રાગ આદિ રૂપ કદી થતો નથી. કોઈ ગમે તે માને, પણ આત્મા તો સદા એક નાયક સ્વરૂપે જ રહ્યો છે, દર્શક સ્વરૂપે જ રહ્યો છે. એ ક્યારેય ઉત્કળ આદિ રૂપ કે રાગાદિ રૂપ થયો જ નથી, થાય જ નહીં. પ્રવચનસાર ગાથા 200ની ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ, કઈ સ્થિતિ છે? નાયક ભાવ. પોતે નાયક ભાવ પણ જ રહ્યો છે અનાદિથી. ભગવાન આત્મા અનાદિથી ખરેખર તો નાયક ભાવે જ રહ્યો છે. સંસાર અવસ્થામાં અનાદિથી અને સંસાર અવસ્થા છે, છતાંય ભગવાન આત્મા તો નાયક ભાવ પણ જ રહ્યો છે. એટલે પ્રવચનસાર 200 ગાથામાં એમ કહ્યું કે જે અનાદિ સંસારથી આ જ સ્થિતિ એટલે નાયક ભાવ પણ જ રહ્યો છે, અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને આ હું મોહને ઉખેડી નાખીને અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ જેવો છે તેવો જ પ્રાપ્ત કરું છું. બંને વાત સાથે લીધી કે મોહથી એ અધ્યવસિત થાય છે, મોહ ભાવે થાય છે, તો એવા મોહને ઉખેડી નાખીને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એમાં તો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આ ભાવ છે, પોતે પોતાને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરે છે અને મોહને ઉખેડી નાખીને નિષ્કંપ રહેતો થકો, કોઈ પણ જાતના કંપન વિનાનો. કંપન તો શા માટે થાય?
કંપન શા માટે થાય છે જીવને? એ શુભાશુભ ભાવે થાય છે, સ્વનું લક્ષ છોડે છે ત્યારે એને કંપન થાય છે, ત્યારે આત્મપ્રદેશોનું કંપન થાય છે. કહે છે કે એ તો નિષ્કંપ થઈ જાય છે, યથાસ્થિત જેવો છે તેવો જ પોતાને પ્રાપ્ત કરે છે. સમગ્ર મોહને ઉખેડી નાખીને પોતાને જેવો છે તેવો નિષ્કંપ પ્રાપ્ત કરે છે. બહુ સુંદર વાત છે. ત્યાં પ્રવચન સારમાં ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. એ પ્રવચન સાંભળવા જેવા છે. અહીંયા 380માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ દુઃખનું એટલે રાગનું વેદન છે તે આત્માને નથી. દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ દુઃખનું એટલે રાગનું વેદન છે તે આત્માને નથી, પણ જ્ઞાનની અપેક્ષાથી જુઓ તો સમ્યક દ્રષ્ટિને જેટલો રાગ આવે છે એટલું ત્યાં એને દુઃખનું વેદન પણ છે. દિગંબર મુનિરાજ કે જેને 3 કસાયના અભાવની વિતરાગી શાંતિમાં નિવાસ છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય, એવા 3 કસાયનો અભાવ થયો છે અને માત્ર સંજ્વલન કસાય બાકી રહ્યો છે. એમણે એવી વિતરાગી શાંતિમાં નિવાસ કર્યો છે. શાંત 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 દશા છે મુનિની. તો તેને પંચ મહાવ્રત આદિનો જેટલો વિકલ્પ ઉઠે છે એટલું દુઃખ છે અને તે જગપંથ છે. મુનિરાજ પોતાના સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ધ્યાનમાં બિરાજે છે ત્યારે શાંતિમાં નિવાસ છે, આનંદમાં નિવાસ છે. પણ છઠ્ઠે ગુણસ્થાને આવે છે અને જે શુભ વિકલ્પ ઉઠે છે, જે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે, એ પુણ્યબંધનું કારણ છે અને એ એમને માટે દુઃખ છે. જગપંથ છે એટલે પુણ્યબંધનું કારણ છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે તા કારણ જગપંથ ઈત પુત્ર શ્રી માર્ગ જોર પરમાદિ જગ કૌ દુકઈ અપરમાદિ શિવ કોર. જેટલો પ્રમાદનો વિકલ્પ છે તે જગપંથ છે. અહીંયા પ્રમાદ કેવો છે કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શકતા અને બહારમાં આવે છે, શુભભાવ આવે છે, એને પ્રમાદ કયો છે. મુનિની વાત છે ને અહીંયા. ચારિત્રમાં હજી એટલી નબળાઈ છે કે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરી શકતા નથી અને બહારમાં આવે છે તો શુભભાવ આવે છે. એટલે જે ઉગ્રતા હોવી જોઈએ, સ્વરૂપના લક્ષ્યે જે ઉગ્રતા હોવી જોઈએ એમાં ક્યાંક હજી ઉણપ છે, એટલે બહારમાં પાછા આવી જાય છે. જ્યારે એ ઉણપ દૂર થશે ત્યારે એ ત્યાં સ્થિર થઈ જશે અને પછી શ્રેણી ચડશે. સ્થિર થતા શ્રેણી ચડી જાય છે અને પછી 10મેથી 12મા ગુણસ્થાને આવી જાય છે અને પછી 13મે ગુણસ્થાને એવા જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એ પ્રમાદની અહીંયા તો વાત કરી છે કે જે 7મા ગુણસ્થાનથી 6ઠ્ઠે ગુણસ્થાને જે આવ્યા છે એવા મુનિને જે 5 મહાવ્રત આદિની સભાનતા વર્તે છે, એ શુભભાવ છે, એને જગપંથ કહ્યો છે. એટલે એવા પ્રમાદનો વિકલ્પ છે તે જગપંથ. હવે જેને શુભની રુચિ છે એને તો આ વાત ખૂબ આકરી પડે. એના પછીના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જેની દ્રષ્ટિ અંદર શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્મા ઉપર છે, એટલે કે જ્ઞાનીની વાત છે, એવા જ્ઞાનીને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય અને તે પુણ્યાનુબંધી પુણ્ય છે. જેની દ્રષ્ટિ ચૈતન્ય સ્વભાવમય આત્મા ઉપર છે તેને રાગ આવે, શુભભાવ આવે ત્યારે એને પુણ્યનો બંધ પડે અને એ પુણ્ય પણ પુણ્યાનુબંધી પુણ્ય છે કે જેને કારણે એને મોક્ષ માર્ગમાં, ધર્મ માર્ગમાં પ્રવર્તવા માટેના નિમિત્તો પ્રાપ્ત થાય, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, એવી સમજ પ્રાપ્ત થાય, એવી રુચિ થાય. એટલે પુણ્યાનુબંધી પુણ્યનું એ કારણ છે.
પણ જેની દ્રષ્ટિ રાગ ઉપર છે, ચૈતન્ય સ્વભાવમય આત્મા ઉપર નથી અને રાગ ઉપર છે, જેને શુભની રુચિ છે, તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય. શુભની રુચિ છે એટલે પુણ્ય તો બંધાય, પણ તે પાપાનું બંધી પુણ્ય હોય. જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે, ચૈતન્ય સ્વભાવ ઉપર છે, એને જયારે શુભભાવ આવે છે તો એને પુણ્ય બંધાય છે, તો એ પુણ્યાનુબંધી પુણ્ય છે. અને જેની દ્રષ્ટિ રાગ ઉપર છે, જેને શુભરાગની રુચિ છે, એને જયારે એવો શુભરાગ આવે ત્યારે પણ પુણ્ય તો બંધાય, પણ એને એ પાપાનુબંધી પુણ્ય છે કે જેને કારણે આ બધા ભોગ અને ઉપભોગની સામગ્રી વગેરે પ્રાપ્ત થાય. એમાં મોટો ફેર છે. પુણ્યની વાત કરે પણ પુણ્યને સમજતા નથી કે કેવા પ્રકારનું પુણ્ય. દ્રષ્ટિ રાગરૂપ છે અને જે શુભભાવ કરે છે અથવા વ્રત તપ આદિ જે કરે છે એથી પુણ્ય બંધાય, પણ એ પુણ્ય દ્વારા એને જે સામગ્રી પ્રાપ્ત થશે, એ ઉપભોગ અને ભોગની સામગ્રી પ્રાપ્ત થશે ને એના દ્વારા એને પાછું પાપ જ થવાનું છે, એટલે એ પાપાનુબંધી પુણ્ય છે. આ બધા મિડલ ઇસ્ટમાં ઈરાન ને ઈરાક ને એ બધાની અંદર જે તેલિયા રાજાઓ બધા જે છે એમને કેટલા પૈસા છે, કેટલી સંપત્તિ મળી છે, પણ બધું પાપાનુબંધી પુણ્યનું કારણ. અમેરિકામાં પણ આપણે જોઈએ છીએ ને કે આટલા બધા મિલિયનર્સ છે, ઘણી બધી સંપત્તિ મળી છે, પણ એ બધી શું કરાવે છે? પાપ કરાવે છે. અરે અહીંયા ભારતમાં પણ એવું જ છે. જૈનને ઘેરે જન્મ્યા છે ને પોતાને જૈન કેવડાવે છે, એને પણ એવું જ છે. ખૂબ સંપત્તિ મળી છે તો મોટું મકાન બનાવે છે, ખૂબ વધારે પડતી આજુબાજુ લોન નાખે છે. પેલા નાના મકાનમાં રહેતા હતા, સુખરૂપે રહેતા હતા, શાંત જીવન ગાળતા હતા, એને બદલે હવે મોટું મકાન બનાવ્યું, મોટી લોન કરી. તો એ પાપ થશે કે પુણ્ય થશે? ખૂબ લોકોને જમવા માટે આમંત્રિત કરે અને રાત્રિ ભોજન કરાવે. એ પુણ્ય થયું હશે કે પાપ થયું હશે? બધા મારી લોન જુએ ને લોન ઉપર બધા બેસે, બધો વૈભવ બતાવે, એમાં પુણ્ય થયું હશે કે પાપ થયું હશે? ભાઈ, સંપત્તિ હંમેશા પાપ કરાવે, પાપનું કારણ થાય. ખોટી દલીલ કરવી જ નહીં કે સંપત્તિ દ્વારા અમે પુણ્ય કરીએ. 5-25 લાખ રૂપિયા તમે દાનમાં આપો ને તો એથી પુણ્ય જેટલું બંધાય એના કરતા શક્તિ લગાવીને અભિમાન કરો, એનાથી વધારે પાપનો બંધ પડે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે અમે પણ દાન કરીએ છીએ, હોસ્પિટલ બંધાવીએ છીએ, વાત બરાબર તારી, પણ અંદરમાં ભાવ શું પડ્યો છે કે એ દ્વારા અમારા માતુશ્રીની અથવા તો અમારા પિતાશ્રીની સ્મૃતિને અમે જાળવી રાખીએ, મોટી તકતી લગાવીએ, બોર્ડ લગાવીએ, અને અંદરમાં જેટલો શુભભાવ છે કે લોકોનું કલ્યાણ થાય એટલો પુણ્યનો બંધ છે, અને સાથે પેલું અભિમાન છે કે એટલો જ પાપનો બંધ થાય છે. એટલે જે શુભભાવ દ્વારા પુણ્યનો બંધ થયો એ પુણ્ય પણ પાપાનુબંધી છે, પુણ્યાનુબંધી નથી, એમ અહીંયા તો કહેવું છે. માત્ર સ્વરૂપની દ્રષ્ટિ થતા જે શુભભાવ છે એ જ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. બહુ સ્પષ્ટ અહીંયા કહ્યું છે ગુરુદેવે. બહુ વિચારવા જેવી વાત છે પ્રભુ. એક પણ પૈસો ખર્ચા વિના પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને કરોડો અબજો રૂપિયા ખર્ચવા છતાં જે પુણ્ય બંધાય તે પાપાનુબંધી હોય, પુણ્યાનુબંધી હોઈ શકે નહીં. કેમ કે લક્ષ પરનું છે. તમે અબજો રૂપિયા ખર્ચી નાખો, લોકોની સેવા માટે ખર્ચી નાખો, નિસ્વાર્થ ભાવે આપો, અભિમાન પણ ના કરો, છતાંય એ બંધ તો પુણ્યનો બંધ કેવો પડશે કે જેને કારણે તમને ભવિષ્યમાં સામગ્રી પ્રાપ્ત થશે. એટલે એ પાપાનુબંધી પુણ્ય છે, પુણ્યાનુબંધી પુણ્ય હોઈ શકે જ નહીં. પુણ્યાનુબંધી પુણ્ય તો સ્વરૂપની દ્રષ્ટિ કરતા જ બંધાય. બહુ સ્પષ્ટ કહ્યું છે. રૂપિયા પૈસા ખર્ચવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ પાપાનુબંધી હોય, પુણ્યાનુબંધી પુણ્ય હોય નહીં. પુણ્યાનુબંધી પુણ્યનું કારણ તો ચૈતન્ય સ્વભાવ ઉપર આત્માની દ્રષ્ટિ છે, અને એ વખતે જે શુભભાવ છે એ જ છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. કોણ સમજે છે પણ પ્રભુ? કરોડો રૂપિયામાંથી 2-5 લાખ રૂપિયા આપી દઈ, શક્તિ મરાવી, અભિમાન કરી અને જીવ ચાલ્યો જાય છે. એને ખબર પણ નથી, ભાન પણ નથી કે એ શું ગુમાવી રહ્યો છે. એ પૈસા નથી ગુમાવી રહ્યો, એ એનો અમૂલ્ય સમય ગુમાવી રહ્યો છે, એનો આ ભાવ ગુમાવી રહ્યો છે.
સારી વાત છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે દર્શન ગુણથી ભરેલા આત્માની જેને દ્રષ્ટિ થઈ તે રાગને પોતારૂપ કરતો નથી અને પોતે રાગરૂપ થતો નથી. દર્શન ગુણના સ્વભાવથી ભરેલા આત્માની દ્રષ્ટિ થતાં દર્શન ગુણની દેખવાની શ્રદ્ધાની જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાયમાં રાગાદી ભાવ એટલે શુભ ભાવ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે તે દ્રષ્ટિની નિર્મળ પર્યાયમાં કાંઈ નિમિત્તથી એ થઈ છે નિર્મળ પર્યાય એમ નહીં. નિમિત્ત એક બીજી ચીજ છે બસ. પણ નિમિત્ત કાંઈ જીવની પર્યાયને કરતું નથી. તેવી રીતે રાગના પરિણામ છે તેમાં દર્શન ગુણની પર્યાય નિમિત્ત છે. ત્યાં દર્શન ગુણના કારણે રાગ થયો છે એમ નથી. અરસપરસ નિમિત્ત છે પણ દર્શન ગુણના કારણે રાગ નહીં અને રાગના કારણે દર્શન ગુણની પર્યાય નહીં. બંને ભિન્ન ભિન્ન ચીજ છે. આવી અલૌકિક વાત છે. આગળ કહે છે કે ચેતયતા પોતાના ઉદ્ગલ આદિના સ્વભાવ વડે ઉપજતા ઉદ્ગલ આદિ દ્રવ્યને પોતાના અર્થાત ચેતયતાના સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. ચેતયતા ભગવાન આત્મા પોતાના સ્વભાવ વડે જે એને દેખવાનો સ્વભાવ છે જાણવાનો સ્વભાવ છે એવા સ્વભાવ વડે એ પરદ્રવ્ય ઉદ્ગલ આદિને દેખે છે તો એ વ્યવહાર છે. રાગની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહાર છે. શ્રદ્ધા તો સ્વરૂપની પોતાની જ છે. શ્રદ્ધા કોની હોય? પોતાના સ્વરૂપની શ્રદ્ધા હોય. કોઈ પણ શુભભાવની શ્રદ્ધા ભગવાન શંકર ભગવાન, કેવડી ભગવાન, સર્વજ્ઞ ભગવાન, દેવ, ગુરુ, શાસ્ત્ર એની શ્રદ્ધા એ બધો શુભભાવ છે, એ વ્યવહાર છે. શ્રદ્ધા તો સ્વરૂપની પોતાની હોય પરંતુ નિમિત્તની મુખ્યતામાં એમ કહેવાય કે દેવ, ગુરુ, શાસ્ત્રની સાચી શ્રદ્ધા છે તે વ્યવહાર સંકિત છે. એટલે એવા વ્યવહારની અહીંયા વાત કરી છે કે એવા પોતાના દર્શન સ્વભાવી ભગવાન આત્માને પોતે પોતા રૂપે જાણતો શ્રદ્ધો એવો જ્ઞાની પુરુષ પણ જ્યારે એ શુભભાવ આવે છે તો એને દેખે છે, શ્રદ્ધે છે. દેવ, ગુરુ, શાસ્ત્રની ભક્તિનો શુભભાવ આવ્યો છે તો એને એ જાણે છે, શ્રદ્ધે છે તો એ વ્યવહાર છે. સ્વરૂપનું પોતાનું શ્રદ્ધાન દર્શન તે નિશ્ચય છે. આવી વાત છે. એટલે નિમિત્તની મુખ્યતામાં જે કહેવાય છે કે રાગની શ્રદ્ધા કરે છે, શુભભાવની શ્રદ્ધા તે વ્યવહાર છે. સ્વરૂપનું પોતાનું શ્રદ્ધાન દર્શન તે નિશ્ચય છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત